સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા તૂટી। પીએમ મોદીએ ગયા વર્ષે કર્યું હતું અનાવરણ। શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા તૂટી જતા વિપક્ષે ઘેર્યા। સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા તૂટી હતી। મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા એક કિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિસેમ્બર 2023માં અનાવરણ કરવામાં આવેલી મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા સોમવારે તૂટી પડવાની ઘટના બની હતી। આ ઘટના બાદ રાજ્યના વિરોધી પક્ષના નેતાઓએ રાજ્ય સરકારની જોરદાર ટીકા કરી હતી। આ સાથે જ તેમણે આરોપ કર્યો છે કે આ મૂર્તિની ગુણવત્તા પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે। જોકે આ ઘટનાને લઈને હવે ફરી એક વખત વિરોધી પક્ષોએ રાજ્ય સરકારને સવાલોના જાળામાં ઘેરવાનું શરૂ કર્યું છે। સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા ધરાશાયી થવાની ઘટના અંગે એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે માલવણના રાજકોટ કિલ્લા પર બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટની પ્રતિમા તૂટી પડી હતી। નિષ્ણાતો આ પ્રતિમા ધરાશાયી થવા પાછળનું મૂળ કારણ શોધી રહ્યા છે, પરંતુ તેમણે કહ્યું હતું કે જિલ્લામાં છેલ્લા 2-3 દિવસમાં ભારે વરસાદ અને તોફાની પવનો જોવા મળી રહ્યા છે। પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ અંગે વધુ માહિતી મેળવવા ઘટના સ્થળે પર પહોંચ્યા હતા અને થયેલા નુકસાનની તપાસ કરી હતી।